માતૃભૂમિ મુદ્દો? અમે કચ્છ માતૃભૂમિ સંગઠન ને ભીમા કોરકા સેના રાષ્ટ્રીય દળ અધિકાર મંચ આ ત્રણેય સંગઠનો મળીને ભચાઉ તાલુકામાં જે આંબલિયારામાં કાંઠા વિસ્તાર કહેવાય ત્યાં મીઠાના ગેરકાયદેસર કારખાના બહુ મોટી માત્રામાં ચાલી રહ્યા છે. તે દબાણ દૂર કરવા માટે અને તે જમીન ખાલી થાય એના માટે આવેદન કલેક્ટર સાહેબને રૂબરૂ મળી અને આવેદનપત્ર આપેલ કે આ ગેરકાયદેસર કારખાનાનું દબાણ તાત્કાલિક દૂર કરવામાં આવે. અને જે ત્યાં પણ કોઈ જાતની લીજ નથી, લીજ વગરના પણ આ મીઠાના કારખાના ચાલી રહ્યા છે. અને એમાં અરજીમાં જે આવેદનપત્ર આપ્યો એમાં ઉલ્લેખ પણ કર્યો છે કે કારખાનાદારના નામ શીખે, નામ સાથે આવેદનપત્ર આપેલું. ત્યાં જીબી દ્વારા મોટે ભાઈએ વીજ કનેક્શન પણ આપવામાં આવ્યા છે, તો તેની પણ તપાસ કરવામાં આવે કે આ વીજ કનેક્શન શેના આધારે આપવામાં આવ્યા છે. પછી એમાંથી મીઠાના ગાડીઓ અવલોડ નીકળે છે અને ગામમાં નીકળે, એના કારણે ગામના સિંગલ પટ્ટી રોડ છે એ પણ નુકસાન થાય છે. ગામની અંદર કોઈ નાના મોટા પુલ હોય એને પણ નુકસાન થઈ રહ્યો છે. અને આ દબાણ કરવા વિરુદ્ધ ઘણી વખત રજૂઆત કરેલી છતાં કોઈ કાર્યવાહી થતી નથી. એટલે આજે અમે કલેક્ટર સાહેબને રૂબરૂ મળી અને રજૂઆત કરેલી અને આવેદનપત્ર આપેલ છે.